દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈ પંચમહાલ પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તાકીદની તૈયારી હાથ ધરી. ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં ખાસ બેઠક યોજાઈ, જેમાં સોના ચાંદીના દુકાનદારો, આંગણિયા સંચાલકો, વેપારીઓ અને બેંક અધિકારીઓને આમંત્રિત કરવામાં આવ્યા. દિવાળીના દિવસોમાં બજારોમાં વધી રહેલી ભીડને ધ્યાનમાં રાખી કોઈપણ અસામાજિક તત્વો ફાવી ન જાય તે માટે પોલીસ દ્વારા બાદ નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક વેપારીઓ સાથે સુરક્ષા બાબતે મીટિંગ યોજાઈ હતી. દિવાળીમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અસામાજિક તત્વો ફાવી ન જાય તે માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોના ચાંદીના દુકાનદારો, આંગણિયા સંચાલકો, વેપારીઓ અને બેંક અધિકારીઓને આમંત્રિત કરવામાં આવ્યા. આજ અંગે વધુ વાત કરીશું. સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે. રવિ, દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કયા કયા મુદ્દા અંગે ચર્ચા થઈ? ચોક્કસથી જે રીતે દિવાળીના તહેવારોને લઈને જે રીતે ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં શાંતિપૂર્ણ જે તહેવારો છે તે ઉજવાય તેના માટે પોલીસ તંત્ર છે તે સતર્ક બની છે. ખાસ કરીને વાત કરીએ તો દિવાળીના તહેવારો દરમિયાન ગોધરા શહેરના બજારોમાં ભારે ભીડ રહેતી હોય છે. જે દરમિયાન જે અસામાજિક તત્વો ફાવી ના જાય તેને લઈને પોલીસ દ્વારા તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો વેપારીઓ સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગોધરાના હેડક્વાર્ટર ખાતે, જેમાં સોના ચાંદીના વેપારીઓ હોય કે પછી આંગળિયા પેઢીના સંચાલકો હોય, તમામ લોકોને વેપારીઓ સાથે બેઠક કરીને પોલીસ દ્વારા જરૂરી સૂચનો જે છે તે કરવામાં આવે છે. ગોધરા શહેરના સોનીવાડ વિસ્તારની વાત હોય કે પછી બસ સ્ટેન્ડ રોડ વિસ્તાર હોય, શરાબ બજાર વિસ્તાર, તમામ જે વિસ્તારો છે તેમાં દિવાળી દરમિયાન ભારે ભીડ રહેતી હોય છે. ત્યારે કોઈ પણ અસામાજિક તત્વો ફાવી ના જાય, સાથે સાથે કોઈ પણ શંકાસ્પદ ચહેરા જો નજર આવે તો પોલીસને તુરંત જાણ કરવી, તે પ્રકારની અપીલ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. ત્યારે શહેરમાં દિવાળીના તહેવારોને લઈને ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે.